નમસ્કાર મિત્રો, હું નરેશ મકવાણા. આજે આપણે ન્યાયતંત્ર વિશે જાણીશું. ન્યાયતંત્રમાં એક ઉપયોગી ટોપિક છે ન્યાયતંત્રનું માળખું. આપણા દેશના દરેક નાગરિકને ન્યાય મેળવવા માટે અદાલતો આવેલી છે, જેમ કે તાલુકા લેવલે તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત આવી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. ન્યાયતંત્રની ટોચ પર સર્વોચ્ચ અદાલત આવેલી છે. જો અહીંયા પિરામિડ ઉપરથી આપણે એનો ખ્યાલ મેળવી શકીશું. સર્વોચ્ચ અદાલત છે એ શિખર ઉપર છે, એટલે ટોચ ઉપર કોણ છે? સર્વોચ્ચ અદાલત. દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે. ભારતના જેટલા પણ રાજ્યો હોય ત્યાં એક રાજ્યની વડી અદાલત હોય છે. દરેક જિલ્લામાં જિલ્લા અદાલત પણ આવેલી છે. તેવી જ રીતે દરેક તાલુકામાં તાલુકા અદાલતની પણ સ્થાપના કરવામાં આવી છે. હવે મિત્રો સમજો કે રાજ્યની જે વડી અદાલત છે એના તાબામાં કઈ કઈ અદાલતો આવેલી છે. તો રાજ્યની વડી અદાલતોમાં જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો એ રાજ્યની વડી અદાલતોના તાબામાં આવેલી છે. તેવી જ રીતે ભારતની જે વડી અદાલતો જે છે એ સર્વોચ્ચ અદાલતના તાબામાં આવેલી છે. તો આ પિરામિડ પરથી આપણે એની વિશેષ માહિતી મેળવીશું કે શરૂઆતમાં તાલુકા અદાલત, ત્યાર પછી જિલ્લા અદાલત, ત્યાર પછી વડી અદાલત અને સર્વોચ્ચ એટલે કે સિરમોર જે છે એ દેશની સર્વોચ્ચ અદાલત આવેલી છે. તો મિત્રો, આ હતું આપણું ન્યાયતંત્રનું માળખું. આશા રાખું છું કે આ વિડીયો આપને ઉપયોગી થશે એવી આશા સાથે. જય હિન્દ.